વાત કહું, પણ હવે શું કહું હું? સુમિત્રા સાથે જે થયું, અનિમેશ એને છોડીને જતો રહ્યો, એના પછી તો હું શું કહું. એની વાર્તા અહીંયા જ સુધી રહે છે અને 20મું ચેપ્ટર આવી જાય છે. 7 પગલાં આકાશમાં વાંચીએ છીએ, રિટન બાય કુંદનિકા કાપડિયા. 20મું ચેપ્ટર વાંચું છું. હવે કદાચ અહીંયા સુમિત્રાની વાત પતી જાય છે અને એનાની વાત ચાલુ થાય છે. વરસાદથી ભીની થયેલી ઉદાસ સાંજ હતી. લંડનના બિકલે સ્ટ્રીટના પોતાના મકાનના વરંડામાં એના એકલી બેઠી હતી. વિચારતી હતી, જે કાંઈ બન્યું તેને માટે શું પોતે જવાબદાર હતી? માણસ પોતાને જે સાચું ન્યાય લાગે તેનો આગ્રહ રાખે, એ માટે કષ્ટ વેઠવા તૈયાર હોય, એ શું એની ભૂલ કહેવાય? કેટલી વાતો યાદ આવે છે, બેલાની, અમલાની, વન્યાની, અનિતાની. તેમનો દેખાવ, શિક્ષણ અને આર્થિક સંપન્નતા પરથી કોઈ કલ્પના ન કરી શકે કે તેના હૃદયમાં વ્યથાનો આવો દરિયો ઘૂઘવાતો હશે. એ બધા સાધારણ સ્ત્રીઓ જેવા જ હતા, મૃદુ, સ્નેહાળ, પ્રેમ આપવા આતુર. માત્ર તેઓ પોતાની અસ્મિતા વિશે સભાન હતા. પારણાની ગાદીથી જીર્ણતાની પથારી સુધીની યાત્રા તેઓ માથું નીચું રાખીને ધૂળ ઉડેલા માર્ગે કરવા તૈયાર નહોતા. પણ પોતાના અવાજથી પોતે બોલવું એ શું ભૂલ કહેવાય? અને એ ભૂલ ન હોય તો એની આટલી આકરી સજા એમને શાથી ભોગવવી પડી? કોલેજ કાળની અતરંગ સખી બેલા. નાની વયથી જ તે નૃત્યના જાહેર કાર્યક્રમો આપતી. મા બાપની કંઈક અનિચ્છા છતાં પરપ્રાંતના કલાકાર નિશાંત સાથે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના મંડપમાં નૃત્યકાર અને ચિત્રકારની જોડી કેવી તો શોભી ઉઠી હતી. લગ્ન પછી પણ બેલાએ તેની કારકિર્દી ચાલુ રાખી હતી. નિશાંત હંમેશા તેને સાથ આપતો. મિત્રો વચ્ચે કહેતો, હું તો બેલાને બધી છૂટ આપું છું. બેલા મજાક કરતી, હું પણ નિશાંતને ચિતરવાની છૂટ આપું છું. પણ બે વાક્યો વચ્ચેનું બેહુદાપણું બેલાને એકાંત ખૂણે ખટકતું જતું. હવે આપણને એમ થાય ને કે આપણા સમાજમાં, ભારતમાં જ આ વસ્તુ ચાલી રહી છે, સ્ત્રી વચ્ચે અસમાનતા ચાલી રહી છે. પણ એવું નથી. આ લંડનમાં પણ આ જ વસ્તુ છે, દુનિયાભરમાં આ જ છે, કાગડા બધે કાળા જ છે. આગળ વાંચું છું. થોડા વખત પછી કલાકારની પાછળ રહેલા પુરુષની વધી ઓળખ થઈ. નિશાંત બેજવાબદાર, અહંકારી, અતિ ક્રોધી માણસ હતો. ઘરમાં વસ્તુ અસ્તવ્યસ્ત પડી હોય કે થાળીમાં મીઠું મૂકવાનું રહી ગયું હોય કે દાળ જરા ઠંડી હોય તોય તે ગુસ્સો કરતો, થાળીનો છૂટ્ટો ઘા કરી દેતો. લગ્ન પહેલાં તે પ્રેમ અને ફિલસૂફીની વાત કરતો. લગ્ન પછી તે બેલાની ઉણપો અને અધૂરપોની વાત કરવા લાગ્યો. નિશાંતનો સગાવાલાનો વ્યવહાર ખૂબ મોટો હતો. બેલાને આખો વખત નિરર્થક અવરજવર અને આગતા સ્વાગતામાં રોકાઈ રહેવું પડે તે ત્રાસ ભરેલું રાખતો. અચ્છા, બેલા એટલે કે કોલેજ કાળની સખી હતી ને? ઓકે, હજી અહીંયા કીધું નથી કે બેલા ક્યાંની રહેવાસી હતી. તો પણ એના લંડનમાં બેઠી કંઈક વિચારી રહી છે આ બેલા વિશે. આગળ વાંચું છું. નૃત્યની પ્રેક્ટિસ કરવાનો સમય ઓછો મળવા લાગ્યો. ઘણીવાર નિશાંત ચિતરતો હોય ત્યારે બીજા રૂમમાં તબલા સંગીત સાથે બેલા પ્રેક્ટિસ કરતી હોય તો તે ચીડાઈ જતો. ચિતરતી વખતે મને શાંતિ જોઈએ, તે ગુસ્સાથી કહેતો. બેલા મનમાં જ કહેતી, અને મારા નૃત્યનું શું? પછી બાળકો થયા. બેલાનું નૃત્ય કાર્ય બંધ પડ્યું. ફરી શરૂ કરવાનો સમય આવ્યો ત્યારે સસરા માંદા હતા. પછી નિશાંતના મોટા ભાભીનું અવસાન થયું એટલે તેમના બાળકો સહિત ભાઈને નિશાંતના ઘરે રહેવા આવ્યા. નિશાંતને ચિત્રકામ માટે સમય મળી રહેતો. ઘરમાં બહુ ભીડ ધમાલ હોય તો તે પોતાના સ્ટુડિયો પર ચાલ્યો જતો. બેલાથી નૃત્યની પ્રેક્ટિસ થઈ શકતી નહીં. તેને અસંતોષ રહેવા લાગ્યો. નિશાંતનો આગ્રહ કે વડીલોને સાચવવા જ જોઈએ. બેલાની ફરિયાદ કે સાચવવાની મારી જરાય ના નથી, પણ ઘરના કામ બધાએ વહેંચી લેવા જોઈએ, જેથી મને મારા કાર્ય માટે વખત મળી રહે. બેલા સ્વભાવે પ્રેમાળ હતી. ઘરકામ કરવું તેને ગમતું. સરસ રસોઈ બનાવીને જમાડવામાં તેને આનંદ આવતો. પણ એ બધા કામોમાં પોતાની કલા ડૂબી જાય તે કબૂલ નહોતું. મોટા ભાઈ કે સસરા સાજા સારા હોય ત્યારે શા માટે શાક ન સમારી શકે કે ચા ન બનાવી શકે એને સમજાતું નહીં. રાતે બધા બેઠા હોય, ટીવી જોતા હોય, વાતો કરતા હોય ત્યારે તે એકલી થાળી ભરીને ચોળી કે પાપડી કે તુવેર લઈને બેસતી, એકલી ફોલતી. પહેલાં લોકોને ખ્યાલ પણ ન હતો કે આપણે આનંદ અને આરામમાં છીએ અને એક જણ આખો દિવસ કામ કર્યા કરે છે. બેલા નિશાંતને ચાહતી હતી, તે પોતાની કલાને પણ ચાહતી હતી. આ બે વાક્ય જે છે ને એ બહુ ડીપ છે, એકદમ
તર્ક વિતર્કવાળા વાક્ય છે. બેલા નિશાંતને ચાહતી હતી તો તે પોતાની કલાને પણ ચાહતી હતી. હવે એ બંને વચ્ચે કોઈ એકને પસંદ કરવામાં આવે ને તો એ બહુ દુવિધાવાળું કામ છે આ બેલા માટે અને કોઈ પણ માટે. પણ નિશાંતને પોતાની કલાનું જેટલું મહત્ત્વ હતું તેટલું બેલાની કલાનું નહોતું. મિત્રોના સમૂહમાં નિશાંત જ હંમેશા કેન્દ્રમાં રહેતો. ઘરમાં પણ તેને ચિત્રકામ માટે જોઈતી સગવડો પૂરી હોવી જોઈએ તેવો તેનો આગ્રહ રહેતો. આથી નાની નાની ફરિયાદો થવા લાગી. એ તો ખબર જ છે આપણને કે નાની નાની ફરિયાદો થાય જ. પછી ઝઘડા, ઊંચા અવાજે બોલાચાલી અને પછી નિશાંત બીજા કલાકારોના સાથમાં દારૂ પીવા લાગ્યો. બેલા વિરોધ કરતી, તંગ થઈ જતી. પછી નિશાંત અવારનવાર બેલાને મારી બેસતો. આ વાક્ય વાંચતા મારે 2 સેકન્ડનો પોઝ લેવો પડ્યો. હા, બેલાએ સખત વાંધો લીધો તો નિશાંતે કહ્યું કે પુરુષ સ્વભાવથી જ આક્રમક હોય છે, એટલે આમ પોતે ધોલ ઝપાટ કરી બેસે તો બેલાએ બહુ ખરાબ ન લગાડવું. અને પછી તેણે કહ્યું, લવ ઇઝ અ મેની સ્પ્લેન્ડર્ડ થિંગ ની વિખ્યાત ચીની લેખિકા હાન સુઇનને પણ તેનો ચીની પતિ મારતો હતો, એટલે એવું તો સામાન્ય ગણવું. અરે બાપરે, કેવું ખતરનાક નહીં, સંકી ટાઈપનું ઉદાહરણ છે કે કોઈ ચીની લેખિકાને એનો ચીની પતિ મારતો હતો, પણ તો પણ એ લેખિકા પ્રખ્યાત હતી, તો મારવું એ તો સામાન્ય છે. બહુ ખરાબ વસ્તુ છે. પોતાની કલા માટે સમય માંગતી બેલા પ્રત્યે નિશાંતની નારાજી વધતી ગઈ. ઘરના ઝીણા ઝીણા અખૂટ કામ પ્રત્યે બેલાનો અસંતોષ વધતો ગયો. નિશાંત કહેતો, કંઈ બહુ નાચ્યા, હવે ઘર સંભાળો. ભાષામાં રહેલું અપમાન ગળી જઈ બેલા કહેતી, પણ માત્ર મારે જ શા માટે ભોગ આપવો? ઘરના બધાએ મળીને કોઈક વ્યવસ્થા કેમ ન ગોઠવવી જેમાં મને પણ મારે માટે સમય મળી રહે? પણ ઘરમાં કોઈ એ માટે તૈયાર નહોતું. સંઘર્ષના તાપમાં જીવનનું વૃક્ષ સુકાવા લાગ્યું. નિશાંત વધુ દારૂ પીવા લાગ્યો. રાતે ગમે તે સમયે દારૂના બાટલા મિત્રો લઈને તે ઘરે આવતો. રાતે 11 વાગ્યા હોય કે 12 વાગ્યા હોય, બેલાએ રાંધીને બધાને જમાડવા પડતા. અંતે હારીને તેને છૂટાછેડા લીધા. સમજુ માતા પિતાએ ક્યારેય કહ્યું નહીં કે અમે તો તને ચેતવતા હતા. આજે બેલાની નૃત્યશાળા સરસ ચાલે છે. આર્થિક મુશ્કેલી નથી, પણ વિફળતાની એક પીડા સૂના મનમાં ચિતર્યા કરે છે. પ્રેમ તો અમે બંને કરેલો, કલાને બંને ચાહતા હતા, તો સ્ત્રી માટે જ પ્રેમનો અર્થ ત્યાગ કેમ? અમલા માત્ર બુદ્ધિમતી નહીં, બૌદ્ધિક યુવતી હતી. હવે આ જે એના છે ને, એની બીજી બહેનપણીની વાત થઈ રહી છે. બેલાની વાત પતી ગઈ. અમલા બૌદ્ધિક યુવતી હતી. તેના જેવી પ્રખર અને આત્મગૌરવશાળી સ્ત્રીઓ એનાએ બહુ જોઈ નહોતી. વિદેશી મંત્રાલયના એક ઉચ્ચ અધિકારી સાથે તેને લગ્ન થઈ ગયા હતા. બધી તૈયારીઓ થઈ ગઈ હતી. લગ્ન પહેલાં 2 દિવસ અચાનક અમિતે કહ્યું, લેટ્સ ગો ટુ બેડ. અમલા સ્તબ્ધ થઈ ગઈ. પણ 2 દિવસ પછી તો આપણે પરણવાના છીએ. પણ હું એ જ તો કહું છું, અમિતે કહ્યું. 2 દિવસ પછી આપણે પરણવાના છીએ ને? તેણે આગ્રહ રાખ્યો, દબાણ કર્યું. અમલાએ ચોખ્ખી ના પાડી. અમિતે કહ્યું, તો હું લગ્ન નહીં કરું. અમલા ખૂબ ઘવાઈ. તારા પહેલાં હું જ લગ્ન ફોક કરું છું, તેણે કહ્યું. એ લગ્ન પહેલાં આટલી નાજુક બાબતમાં મારું માન ન રાખે તો લગ્ન પછી રાખશે એવો ભરોસો કેમ કરાય? રેડ ફ્લેગ, હા ગાઈસ. તે પછી અમિત પરણી ગયો. અમલા હજી નથી પરણી. આ ઘાની કળ વળતા ઘણો લાંબો વખત લાગ્યો. ઘણા વર્ષો પછી અમિત અમલાને ક્યાંક મળી ગયો ત્યારે તેણે કહ્યું કે વિશાખાએ તેની માંગણી મંજૂર રાખી, તેના પર વિશ્વાસનો પુરાવો આપ્યો, એટલે પછી પોતે વિશાખા સાથે લગ્ન કર્યા હતા અને અત્યારે બંને સુખી છે. અમલાને ઊંચા પગારની નોકરી છે, પોતે સ્વતંત્ર ફ્લેટ છે પોતાનો. પણ એક વાર તેણે એનાએ પૂછેલું, એના તને લાગે છે કે મારે અમિતની માંગણી કબૂલ રાખવી જોઈતી હતી? નીતિ અનીતિની વાત જવા દો, પણ પોતાપણું જાળવી રાખવા સ્ત્રીએ કેવડી મોટી કિંમત ચૂકવવી પડે છે. વન્યા એનાની એક બીજી સખી હતી. એ બંકિમના પ્રેમમાં હતી. બંકિમે લગ્નનું વચન આપી તેની પાસે સંપૂર્ણ સંબંધની માંગણી કરી હતી અને વન્યાએ તેના પર વિશ્વાસ મૂકી એ માંગણી કબૂલ રાખી હતી.
પછી તેનું પરિણામ તેના આકાર ને વળાંકોમાં પ્રકટ થવા લાગ્યું. ત્યારે બંકિમ મા બાપ પરનાથની છોકરીને પરણવાની ના પાડે છે અને પોતે મા બાપને દુઃખી કરી શકે તેમ નથી તેમ કહીને બીજી છોકરીને પરણી ગયો. આને કોનો ગુનો ગણવો? અને એ ગુનો હોય ત્યાં ક્યાં છે એની સજા? ક્યાં છે એનો ન્યાય તોડનાર ન્યાયાધીશ? અમલાએ વિશ્વાસ ન મૂક્યો તેનું તેને ફળ મળ્યું, ને વન્યાએ વિશ્વાસ મૂક્યો તેનું. એનાને માસીની દીકરી અનિતા યાદ આવી. અનિતા ડૉક્ટર હતી. આલોક સાથે તેના પ્રેમ લગ્ન હતા. ઊંચા પાતળા સોહામણા આલોક માટે તેને ઘેલછા કહી શકાય એટલો બધો પ્રેમ હતો. પણ 10 વર્ષના લગ્ન જીવન પછી આલોક બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો. કહ્યું, કાં તો મારો સંબંધ સાચવી લે અથવા જ મને છૂટાછેડા આપ, અને તું બહુ આડે આવીશ તો હું મુસ્લિમ બનીને તેની સાથે પરણી જઈશ. તારો કોઈ વાંક નથી, મને ખબર છે, પણ મારોય કોઈ ઉપાય નથી. અરે બાપરે! પુરુષો કેટલું સ્ટ્રેટ ફોરવર્ડ બોલી શકે છે ને સ્ત્રીઓ કશું જ બોલી શકતી નથી. જો સ્ત્રીઓ બી સ્ટ્રેટ ફોરવર્ડ આડેધડ મનમાં જે આવે બોલવા લાગે તો પુરુષોની જીભ બહાર ના નીકળે, એટલું મને ખબર છે. પણ સ્ત્રીઓ બોલતી નથી. કદાચ સંસ્કારના લીધે નહીં બોલતી હોય, પણ પછી હેરાન તો એ જ થાય છે ને, એવું મારું માનવું છે. ક્ષમતા વગરની સ્ત્રીએ સંબંધ ચલાવી લીધો હોત. અનિતાએ છૂટાછેડા આપી દીધા, પણ તેને ક્યાંક હતું કે એક દિવસ આલોક જરૂર મારી પાસે પાછો આવશે. એના ચીડાઈને કહેતી, હું તો માણસને કદી પાછો ન સ્વીકારું. અનિતાની મોટી આંખો કોઈક પ્રકાશથી ચમકી ઉઠી. હું એને માફ કરી શકું, ફરી મારા હૃદયમાં સ્થાપી શકું. એના વિસ્મિત થઈ જતી. આ નિર્બળતા હતી કે સબળતા? આ પ્રેમ, શ્રદ્ધા અને નિષ્ઠા હતા કે જાતની છેતરપિંડી અને સત્યને જીરવવાની અશક્તિ? પણ આલોક તો બીજી સ્ત્રીને પરણીને અમેરિકા જઈ ત્યાં જ સ્થાયી થઈ ગયો હતો. અનિતાનો વાંક નથી તેમ તેણે કહેલું, પણ સહન તો અનિતાએ કરવું પડ્યું. આલોકને કોઈ છાંટા ઉડ્યા નહીં. એનાએ અનિતાને ફરી પરણવા આગ્રહ કરેલો, પણ તે ધર્મ ધ્યાન તરફ વળી ગઈ. એનાને થતું આ સ્ત્રીની શક્તિ છે કે માત્ર રૂઢિનો પ્રભાવ છે. પુરુષ તો બહુ જલ્દીથી પરણી શકે છે, પણ હજી પહેલી પત્નીની ચિતા ઓલવાઈ ન હોય, પત્નીને તેને બાળી નાખી હોય કે બળી મરવા તરફ ધકેલી હોય, તેની ઉંમર મોટી હોય, પત્નીને કાઢી મૂકી હોય, છૂટાછેડા લીધા હોય, તેને તો પરણવામાં કશો બાધ નડતો નથી. તેને ક્યારેય કોઈ વાતનું ટીલું લાગતું નથી. અ કિંગ કેન ડુ નો રોંગ. અને સ્ત્રીનું તો સગાઈ તૂટે તોય નામ મેલું બની જાય છે. વિધવાને બાળકો હોય તો ફરી પરણવાનું અશક્યવત જ. બાળકોને નવી મા વિશે કલ્પનાઓ આપવામાં આવે છે. નવો બાપ એવો શબ્દ આપણા સાહિત્યમાં નથી, સંસ્કૃતિમાં નથી. વિધુર પુરુષ પોતાના બાળકોને મા મળે તે ખાતર ફરી પરણે, પણ વિધવા સ્ત્રી પોતાના બાળકોને બાપ મળે તે માટે ફરી ન પરણી શકે. મને તો લાગે છે કે આપણે ખાલી વાતો કરીએ છીએ. જ્યારે સામે જોઈશું ને સમાજમાં બહુ બધા કિસ્સાઓ જોઈશું. એક કિસ્સો નહીં, 101 કિસ્સો ચાલતો હોય તો હું એને ક્રાંતિ નથી કહેતી, પણ 109 કિસ્સા ના ચાલતો હોય ને 99 કિસ્સા આપણી સામે હોય એને હું ક્રાંતિ કહું છું. તો એવી ક્રાંતિ આવે તો જ કહેવાય કે ના ભાઈ બરાબર છે, સમાનતા હવે આવી છે. એનાને શબ્દો માટે પ્રેમ હતો અને તેને નવાઈ લાગતી કે શબ્દકોશમાં તો કેટલા બધા શબ્દો છે જ નહીં. નાનપણમાં પાડોશમાં રહેતા વિમળાબેનને બાળક નહોતું. બધા એમને વંધ્યા કે એથી હલકા નામે ઓળખતા, મેળા મારતા, અપશુકન્યાળ કહેતા. વિમળાબેનને પોતાને પણ કોઈક હીન ભાવ અનુભવાતો, જાણે પોતાની ફરજ ન બજાવવાનો તેમણે અપરાધ કર્યો હોય. એનાએ તેમને ક્યારેક ગણગણતા સાંભળેલા, પગલીનો પાડનાર દો ને રન્ના દે. તેણે હસતા હસતા પૂછેલું, પગલીની પાડનાર હશે તો નહીં ચાલે વિમળાબેન? આ ગીતો કોણે લખ્યા હશે? બાજુવાળા રામભાઈ એકવાર આનંદનું વર્ણન કરતા હતા. કેવો આનંદ! તો કહે પુત્ર જન્મ જેવો આનંદ. પુત્રી જન્મ જેવો આનંદ કશે આલેખાયો નથી. ઠીક, પુરુષની ખામીના લીધે પણ સંતાન ન થાય તેવું બને, પણ પુરુષને તો મહેણાટોણા સાંભળવા પડતા નથી. વિમળાબેનના પતિએ પછી સંતાન માટે ફરી લગ્ન કરેલા અને બીજી પત્નીને પણ સંતાન ન થયું. ત્યારે ત્રીજી વાર 16 વર્ષની ગરીબ છોકરી સાથે તે પરણ્યા. એનાને વિમળાબેનને પૂછવાનું મન થતું કે તમને શું ક્યારેય શંકા નથી આવતી કે સંતાન ન થવા માટે તમારા પતિ જવાબદાર હોઈ શકે? તેનું મન તો આગળ પણ પ્રશ્ન પૂછવા પ્રેરાતું.
અને એવું હોય તો એમને છોડીને તમે બાળક ખાતર બીજા પુરુષને પરણો ખરા? આ ગજબના સવાલ છે. હા, કે આગળનો પ્રશ્ન કેવો છે એનાનો, કે એવું હોય તો તમે એમને છોડીને બાળક ખાતર બીજા પુરુષને પરણો ખરા? કોઈ સ્ત્રીને બાળક ન થતું હોય, ઓકે, બાળક ન થવાનું જવાબદાર પુરુષ જ છે, સ્ત્રી જરાય નથી. બહુ જ તમને કહું ને, બહુ જ નાનકડા કિસ્સામાં, બહુ જ ઓછા કિસ્સામાં, બહુ જ ઓછા નહિવત કિસ્સામાં એવું થતું હોય છે કે સ્ત્રી જવાબદાર હોય છે. હંમેશા પુરુષ જવાબદાર હોય છે. તો સ્ત્રીને એવું થાય છે કે ચલો ભાઈ તું જા, હું નવો વર લાવીશ, પરણીશ અને બાળક કરીશ. એવું સ્ત્રીને થાય છે? થતું જ નથી. જો સ્ત્રીને થતું હોત તો કોઈક સ્ત્રીએ એવું કર્યું હોત, પણ અમને એવું નથી થતું. તો સમાજ પુરુષો માટે કેમ આ વસ્તુને નોર્મલ ગણી લે છે? હા, અત્યારે એવું કાંઈ થતું નથી, પણ આવું વર્ષોથી થઈ રહ્યું હતું, ઘણા વર્ષો સુધી આ બધું થઈ રહ્યું હતું. ત્યારે કોઈ સ્ત્રીને કેમ એવો વિચાર નહોતો આવ્યો? આગળ વાંચે છે. પણ તે પૂછી શકતી નહોતી. તેને ખબર હતી સ્ત્રીઓ પ્રશ્ન નથી પૂછતી એને, અને એટલે જ વંધ્ય પુરુષ જેવો શબ્દકોશમાં નથી. ત્યક્તા શબ્દ છે, ત્યક્તા. પુરુષને કોઈ ત્યક્ત કહેતું નથી. શબ્દકોશ રચનારા પુરુષો જ હશે ને, અને તજવાનો અધિકાર પણ પુરુષને જ હોય ને. એનાના એક દૂરના કાકીને 5 દીકરીઓ હતી. કેટલી દીકરીઓ છે તમારે? ત્યારે 5. એવો જવાબ આપતા તે સંકોચાઈ જતા. દીકરા હોત તો છાતી ફૂલાવીને જવાબ આપત. તેમના ઘરના લોકો તેમના પતિ પણ આટલી બધી દીકરીઓને જન્મ આપવા માટે તેમને જાણે અપરાધી ગણતા. ઓહો, આ સ્ત્રીઓને કોઈને ખબર નહોતી કે બાળકની જાતિનું નિર્ધારણ તો સંપૂર્ણપણે પુરુષના સેલમાં રહેલા ક્રોમોસોમ્સ પર આધાર રાખે છે. કોઈએ તેમને ખબર પડવા દીધી નહોતી ને. સ્ત્રી ભણેલી નહોતી. તમને ખબર પડે છે? જો સ્ત્રી ભણેલી હોય ને તો બધું ખબર પડે. રિપોર્ટ્સ વાંચતા આવડે, ડૉક્ટર સાથે વાત કરતા આવડે, રિસર્ચ કરતા આવડે, આર્ટિકલ્સમાંથી એને પ્રશ્નનો જવાબ શોધતા આવડે ને બધું આવડે. પણ સ્ત્રી ભણેલી નહોતી ને એટલે ગુમરાહ કરતા હતા બધા. પણ હવે ભણેલી છે ને એટલે હવે કોઈ ગુમરાહ થતું નથી, એ વાત અલગ છે. હવે તો બિચારા પુરુષ એમ કહે છે કે હા જગદંબા તમે કહો એમ. એ ભીની સાંજે એકલા બેઠા એનાને એક સામટી કેટલી બધી વાતો યાદ આવી ગઈ. થોડીક વિગતોના ફેરફારને બાદ કરતાં બધી જ સરખી વાત. પુરુષના વર્ચસ્વની, પુરુષના હાથે સહેવા પડતા અન્યાયની, જેમણે મૂંગા સ્વીકારી લીધું છે, તેમનું ઘર કિલ્લોલ કરે છે, તેમણે અવાજ ઉઠાવ્યો છે, પ્રશ્ન પૂછ્યા છે, તેમના દિવસો આંસુ ટપકતા છે અને રાતો ઉજાગરાથી રાતી છે. આવા બધા લોકોની વાત એનાને યાદ આવી એ દિવસે. નાનપણથી જ એના બધી અસમાનતાઓ વિશે સભાન હતી. પહેલાં તેને તેમ થતું કે ભારતીય સમાજમાં આવી જ પરિસ્થિતિ છે. પછી તેને ખબર પડી કે પશ્ચિમના દેશોમાં પણ આથી કંઈ જુદી સ્થિતિ નથી. ત્યાં પણ પુરુષોનો અધિકાર પહેલો ગણાય છે. રાજાને પુત્ર હોય તો પછી પુત્રી મોટી કરી હોય તો પણ તેને રાજગાદી મળતી નથી. એના આ વિશે તેના મા બાપ સાથે વાત કરતી. પિતા બેદરકારીથી કહેતો, રાજ્ય કરવામાં શું મોટું સુખ છે? એના કહેતી, રાજ્ય ચલાવવામાં સુખ છે કે દુઃખ તેની વાત જ નથી, પણ 2 ભાઈઓ હોય તો તેમના મોટા ભાઈને ગાદી મળે, તો પછી ભાઈ બહેન હોય અને મોટી બહેનને ગાદી કેમ ન મળે? માં કહેતી, બસ હવે સ્ત્રીઓને રાજ્ય કરતાં આવડતું હશે? એના પાસે હંમેશા જવાબ હાજર જ હોય. એલિઝાબેથ અને વિક્ટોરિયાએ રાજ્ય બહુ સારું ચલાવેલું માં. એની દલીલો કરતી અને એવું બોલતી કે મા બાપને નવાઈ લાગતી કે આ ચુસ્ત રૂઢિવાદી એમને કુટુંબના બાળકમાં આવા વિચારો ક્યાંથી આવ્યા હશે. દરેકને વિચારવાની શક્તિ છે હો મિત્રો. સારા, નરસા, ખરાબ, ક્રૂર, પ્રેમાળ, એકદમ ન્યુટ્રલ, ગમે તેવા વિચારો માણસ કરી શકે છે અને ગમે તેવા વિચારોમાં માણસ કલાકો સુધી બેસી શકે છે. પણ એનાના વિચારો એના પરિવારથી સાવ અલગ હતા. એ ક્યાંથી આવ્યા હશે, ક્યાંથી એનું ઉત્સર્જન થયું હશે, એ આપણને તો ખબર જ નથી. એક વખત તો તેને હદ કરી હતી. કુટુંબમાં કોઈકના લગ્નમાં એના એક દૂરના વિધવા માસી આવેલા. તે નાની ઉંમરના, સશક્ત અને કામગ્રહ હતા. તેમના લગ્નના કામોમાં તેમની આવડતનો પૂરો લાભ લેવામાં આવતો. કંઈ પણ મુશ્કેલી ઊભી થાય કે કહેવાતું માલતીને બોલાવો. પણ લગ્નની અમુક વિધિ કરવાની આવી ત્યારે એનાની માએ તેમને સિફતપૂર્વક ત્યાંથી દૂર મોકલી દીધા. એનાની નજર તો આવું બધું પકડી જ પાડતી. એ લગ્નમાં તેના મામા પણ આવેલા.
મામી થોડાક મહિના પહેલાં ગુજરી ગયેલા. એક ઓરડામાં કોઈક પૂજા વિધિ રાખેલો ત્યાં મામા દાખલ થયા કે એમણે એના હેતપૂર્વક મોટેથી બોલી ઉઠી, અરે અરે, મામાને ત્યાં ન જવા દેતા, અપશુકન થશે. બા છડી પડીને બોલી, બા એ શું બકે છે છોકરી? એના નિર્દોષતાથી કહ્યું, માસીને તે પહેલાં વિધિમાંથી દૂર કરેલા, એટલે મને એમ કે વિધુર મામાથી પણ આવા વિધિમાં હાજર નહીં રહેવાતું હોય. માસી નહીં આવે તો મામાય નહીં આવે, કેમ કે બંને વિધવા અને વિધુર છે. બાપુએ તેને ખૂબ ધમકાવેલી, છાની રે, પુરુષના તે વળી કંઈ અપશુકન હોતા હશે? કેમ ના હોય? હું કહું છું કે કેમ ના હોય? અપશુકન સ્ત્રી હોય તો અપશુકન પુરુષ કેમ ના હોય? તમે સાંભળ્યું છે ક્યારે અપશુકન પુરુષ? અપશુકનયાળ છે, આ પુરુષ તો અપશુકનયાળ છે, એવું સાંભળ્યું જ તમે? ન સાંભળ્યું હોય તો આપણે શોધી નાખીશું અપશુકનયાળ પુરુષ. મારે શોધવો પડશે, કારણ કે મારે હવે શબ્દકોશમાં નવો શબ્દ એડ કરવો છે, અપશુકનયાળ પુરુષ. કેવી મજા આવશે! સ્ત્રીઓને આ સાંભળીને કેટલી મજા આવે છે. મજા આવે છે ને? આપણે ખાલી મજા કરવાની છે મિત્રો, આપણે વાર્તા કરી રહ્યા છે. હું કંઈ સાચેમાં શોધવા નથી જવાની અપશુકનયાળ પુરુષ. પણ હા, શબ્દ બહુ નવીન છે, એટલે મને બોલવામાં મજા આવે છે. કારણ કે ઘણીવાર આપણા સ્ત્રીને આખા જીવનમાં એકવાર તો એવું સાંભળવું જ પડે છે કે તું અપશુકનયાળ છે. સાચું કહું છું, એકવાર જીવનમાં. એનું 60-70 વર્ષનું એવરેજ જીવન હોય, એના જીવનમાં એકવાર, 60-70 વર્ષમાં એકવાર, ગમે તેટલી સુખી સ્ત્રી હોય, ગમે તે હોય, પણ એકવાર કોકના મોઢે ક્યારેક જીવનમાં એવું સાંભળી જાય કે આ સ્ત્રી તો અપશુકનયાળ છે. કે જ્યારે એક રિલિજિયસની વાત આવે, કે જ્યારે એક સારા કામની વાત આવે, ત્યારે શુકનયાળ પુરુષ બી કેમ ન હોઈ શકે? ચલો, મને એક બીજો વસ્તુ યાદ આવે છે. શુકનયાળ પુરુષ કેમ ન હોય? આ સવાલ છે, પણ હવે એનો જવાબ તો મારી પાસે પણ નથી. એના તરત બોલી, તો અપશુકન માત્ર સ્ત્રીઓના જ હોય? એટલી વેધક રીતે તેણે કહેલો કે સાવ રિવાજોની રેખા પર જ ચાલતી તેની બાને પણ થયું કે અપશુકનનું પરિણામ માત્ર સ્ત્રીના અસ્તિત્વમાં જ કેમ ઉમેરાતું હશે. એનાની પાડોશમાં એક સહૃદય લેખક રહેતા હતા. તેના પોતાના કાવ્યો વંચાવવા ઘણીવાર તેમની પાસે જ હતી. એકવાર તેમના પત્ની માંદા પડ્યા. લેખક નદીએ કપડાં ધોવા ગયા તો તેની સાથે પત્નીના કપડાં પણ ધોવા માટે લઈ ગયા, અને આખા ગામમાં વાતો ચાલી, હાય હાય, બૈડીના કપડાં ધોવે છે. એનાને થયું, પણ સ્ત્રી તો રોજ પતિના કપડાં ધોવે છે, ત્યારે તો કોઈ હાય હાય નથી કહેતું. તે પતિના કપડાની ગડી વાળે છે, એની એઠી થાળીમાં જમે છે. પતિ કેમ એવું ક્યારેય કરતો નથી? એ દિવસોમાં ઘણી છોકરીઓને મા બાપ છોકરાના કપડાં પહેરાવતા. ખમીસ ચડ્ડી પહેરીને છોકરીઓ ભણવા જતી, પણ છોકરાને છોકરીના કપડાં પહેરાવો તો બધા મશ્કરી કરે. એનાને આ સમજાતું નહીં. એનાને ઘેર મગન નામનો નોકર બહુ લાંબા સમયથી કામ કરતો. તે વાસણ માંજતો, ઝાડુ કાઢતો, પાણી ભરતો, કપડાં ધોતો. તેના રહેવાની ઓરડી નજીકમાં જ હતી. કોઈ વાર તેની વહુ સાથે વાતો કરવા ત્યાં જતી. એકવાર તે એમ ગઈ ત્યારે મગનની વહુ માંદી હતી. ઘરમાં મેલા કપડાનો ઢોલ ઢગ પડ્યો હતો. કચરો કોઈએ વાળ્યો નહોતો. ત્યારે એને ખબર પડી કે મગન એને ઘરે તો એક વાસણ પણ ઉચકીને જગ્યાએ મૂકતો નહોતો. એટલું જ નહીં, એ માનતો હતો કે એ તો ઉતરતું કામ છે, અને એ કામ તેની પત્નીએ જ કરવું જોઈએ. પોતે તો કુટુંબનો રોટલો રણનાર છે. કામ તો એક બહારનું જ કરતો, કચરા પોતા વાસણ કપડાં જ કરતો હતો, પણ પોતાના ઘરમાં નહીં. કેમ? ઉતરતું કામ છે, કરાતું હશે. હું તો કમાવા જાઉં છું, તું થોડી કમાવા જાય છે. આવો ઈગો, અને મેલ ઈગો કહેવાય. નાનપણમાં એનાને ભણવામાં બહુ રસ પડતો નહીં. રમવું, રખડવું તેને બહુ ગમતું. પણ મોટા થતાં તેને અનેક વિષયમાં રસ જાગૃત થયો. તે ઘણું બધું ભણવાના સ્વપ્ન સેવવા લાગી. ત્યારે ફરી બાએ કહ્યું, બસ હવે ગ્રેજ્યુએટ થાય એટલે ઘણું, વધારે ભણવાની જરૂર નથી. પછી એવો વર નહીં મળે તો મુશ્કેલી પડશે. ભણવાની એક સીમા રેખા હતી, એથી ઓછું ભણીએ ન ચાલે, વધુ ભણીએ ન ચાલે. એ સીમા રેખાનું નિર્ધારણ લગ્નને અનુલક્ષીને થતું. એટલું જ ભણવું જોઈએ, એટલું જ ભણવાથી લગ્ન કરવામાં સુગમતા રહે. પણ એની બાને પૂછતી, બા તું વધારે કેમ ન ભણી? બા નિશ્વાસ નાખીને કહેતી, અમારા વખતમાં વળી સ્ત્રીઓને ભણવાનું હતું કે? હું માત્ર 2 ચોપડી ભણી તો એ તારા બાપ વકીલ હતા અને તે ભણેલીનો છોકરીનો આગ્રહ રાખતા, એટલે 15 વર્ષે તમારે લગ્ન થઈ ગયેલા, અને ઘરનું કામ કેટલું રહેતું. નોકર હવે છે, ત્યારે તો બધું કામ હાથે કરવું પડતું.
સવારના 4 વાગે ઉઠીને ઘઉં દળવા પડતા. નળ ત્યારે થોડા હતા, કૂએથી પાણી લાવવું પડતું. 2-3 દિવસના કપડાં ભેગા કરી ગાંસડી બાંધી નદીએ ધોવા જતા. રાતે 10 વાગે બધું કામ પૂરું કરી વાસણ માંજી પરવારીએ પછી સાસુના પગ દાબવા પડતા. ઊંઘ આવતી હોય, શરીર તો થાકીને ઢગલો થઈ ગયું હોય, તોય સાસુ ન કહે કે બસ હવે સૂઈ જાઓ. ત્યાં સુધી અમે ઉઠી શકતા નહીં. એના હૃદયમાં એક ચિરાડો પડેલો. આવેગથી બાને વળગી પડી રુદ્રકંઠે બોલી, ઓ બા, આટલો બધો ત્રાસ તે મૂંગા મોએ વેઠી લીધો? કોઈ દિવસ ફરિયાદ ન કરી? તને તારા નણંદ દિયર કોઈ મદદ ન કરાવતા? મદદ કોણ કરાવે? ઉલટાના બેઠા બેઠા હુકમો છોડે. બાપુજી પણ ન કરાવતા? કાંઈ નહીં તો તેમની બાના પગ તો એ દાબી જ શકે. લે વળી, પુરુષો તો કંઈ બૈરાના પગ દાબતા હશે? બીજા કોઈ દિવસે એનાએ વધુ દલીલો કરી હોત, પણ તે દિવસે તેને આટલું બધું દુઃખ લાગેલું કે તે ચૂપ થઈ ગઈ હતી. મારી બા, એણે આટલા કષ્ટ વેઠ્યા, 15 વર્ષની નાની ઉંમરે, અને કોઈ એને મદદ પણ ન કરાવે. બાપુજીને સવાર સાંજ તો વખત મળતો હશે. બેઠક ખંડમાં બેસીને મિત્રો સાથે ગપ્પા મારતા હશે, ફરવા જતા હશે, ક્લબમાં જતા હશે, ટેનિસ કે બ્રિજ રમતા હશે. ત્યારે તે સ્ટેટસ સિમ્બોલ ગણાતું હશે. કોઈ દિવસ પત્નીને બેસાડીને સ્નેહથી પૂછ્યું નહીં હોય કે તું થાકી ગઈ છે, તારા પગ દુખે છે? ત્યારથી તેણે 2 વાતની ગાંઠ વાળી હતી. એવા માણસ સાથે લગ્ન કરીશ કે જે મારી સમાન ભાવે જીવે, અને જે વાત ખોટી અને અન્યાય લાગતી હશે તે દિવસ હું સહન નહીં કરું, તેની સામે લડીશ. પછી અન્યાય મારા જીવનમાં હોય કે સ્વજનોના. આવું છે ને, દરેક સ્ત્રી નક્કી તો કરે છે પણ સાલું થતું નથી. આગળ વાંચું છું. એટલે જ વિપુલ તેના જીવનમાં આવ્યો ત્યારે પહેલેથી તેણે સ્પષ્ટતા કરી હતી. એનાને સાહિત્યમાં રસ થતો. તે કાવ્ય લખતી અને કુમારમાં તે છપાતા. તે કાવ્ય વાંચીને નૈરોબીમાં રહેતા વિપુલે તેને પ્રશંસાનો પત્ર લખેલો. એનાના કાવ્યોમાં વિદ્રોહની, ક્રાંતિની વાતો રહેતી. વિપુલના વિચારો સમાજવાદી હતા. તે ગુજરાતી હિન્દુ છોકરી ક્રાંતિના કાવ્યો લખે તે બાબત તેને ઘણી રોમાંચક લાગી. તે ભારત આવ્યો ત્યારે એનાને મળ્યો. મારા વિચારો કોઈને કાંઈ બહુ પસંદ પડતા નથી, એનાએ હસતા હસતા તેને કહેલું. પણ હું તો એ વિચારોના પ્રેમમાં છું, વિપુલ બોલેલો. અને એ વિચાર કરનારના પ્રેમમાં પણ. બોલતા બોલતા તેનો ચહેરો આરક્ત થઈ ગયો. એનાએ તેના સ્વપ્નો આકાશના હિંડોળે ઝૂલતા લાગ્યા. 2 જણ સાથે મળીને એટલું બધું કામ કરી શકીએ છીએ. વિપુલની મા તો શિક્ષિકા પણ હતી. હું તો માનું છું કે સ્ત્રીઓએ આર્થિક રીતે આત્મનિર્ભર થવું જોઈએ, તો જ તેનું સત્વ ખીલે, વિપુલ કહેતો. જિંદગીમાં કોઈએ મોએથી આવી વાતો એનાએ સાંભળી નહોતી. તેના વિચારોને કોઈએ આવું પ્રોત્સાહન આપ્યું નહોતું. અરૂઢ વિચારોના પ્રદેશમાં તે સાવ એકાકી હતી. અચાનક દૂર દેશથી એક રાજકુમાર, ના, સમાજવાદમાં રાજાઓનો રાજકુમાર નથી હોતા, દૂરથી એક સાથીદાર આવ્યો. ઘર જળહળા થઈ ગયું. આનંદની હેલીમાં તે ભીંજાઈ રહી. તેના લગ્ન થયા અને નૈરોબી છોડીને વિપુલ, તેની મા અને એના લંડનમાં સાથે રહેવા લાગ્યા. સુમિત્રાની વાત પતી ગઈ. બધી જ વાર્તા છે આમાં. હવે એનાની વાત આવી છે. એનાની વાત કરતાં કરતાં આપણે ઘણી બધી સ્ત્રીઓની વાત કરી, અલગ અલગ કિસ્સાઓ સાંભળ્યા. હવે એનાની વાત ચાલુ છે. આગળ વાંચીશું આપણે 21મું ચેપ્ટર. આપણે વાંચી રહ્યા છીએ 7 પગલાં આકાશમાં, રિટન બાય કુંદનિકા કાપડિયા. બાય બાય.